હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું ફરસાણવાળા અને ત્યાં બને તેવી જ ક્રિસ્પી અને એકદમ ફૂલેલી ચોળાફળી। આ ચોળાફળી દરેક ગુજરાતીઓની ફેવરેટ હોય છે અને નવરાત્રિમાં તો આ ચોળાફળી ખૂબ જ ખવાય છે। જો તમે અમુક ટિપ્સનું ધ્યાન આપશો તો તમારી ચોળાફળી પણ એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બનશે। તો ચલો સ્ટાર્ટ કરીએ। તેના માટે 1 કપ ચણાનો લોટ લઈશું ને અડધો કપ અડદનો લોટ લઈશું। તો છે ને સાવ સહેલું માપ, ઘરમાં રહેલી કોઈ પણ વાટકી દ્વારા તમે માપ સેટ કરી શકો છો। આપણે રેગ્યુલર બેસન આવે તે જ લેવાનો છે। લોટને આપણે ચાળીશું। લોટ ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને આપણી ચોળાફળી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી તૈયાર થાય છે। આવી જ નવી રેસીપીના વિડીયોઝ જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં અહીંયા બધો જ લોટ ચાળી લીધો છે। તો બસ તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલા સોડા નાખીશું ને 1 ચમચી તેલ નાખીશું। તેલ બહુ વધુ નથી નાખવાનું, નહીંતર આપણી ચોળાફળી ક્રિસ્પી નહીં બને। તો બસ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે। તો તેના માટે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું ને એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા લોટ બાંધી લીધો છે। તમે જોઈ શકો છો કે લોટ કેટલો કઠણ બાંધ્યો છે મેં। તો મારે અહીંયા 1/4 કપ જેટલું પાણી યુઝ થયું છે। હવે આ લોટ સારી રીતે સેટ થઈ જાય તેના માટે આપણે 30 મિનિટ ઢાંકીને તેને રેસ્ટ આપીશું। ચોળાફળીમાં નાખવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તેના માટે 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું ને અડધી ચમચી જેટલું સંચળ પાવડર લઈશું ને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીશું। આ મસાલાને ચોળાફળીમાં નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ પરફેક્ટ છે। તો બસ 30 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ડીશ ખોલીને જોઈએ તો આપણો લોટ હજુ પણ કઠણ છે। તો આમાંથી આપણે ચોળાફળી ન વણી શકીએ। તો આ લોટને આપણે 2 સરખા ભાગમાં કટ કરીશું ને આ લોટને આપણે સારી રીતે મસળવાનો છે, તો જેથી આપણે આમાં મોઇસ્ચર આવી જાય। તો આ બસ આપણે આ લોટને સારી રીતે મસળતા જઈશું। આ લોટને આપણે 10 મિનિટ સુધી આવી રીતે સ્ટ્રેચ કરતા જઈશું। તો બસ આવી રીતે સ્ટ્રેચ કરવાથી આપણા લોટમાં એકદમ સ્ટ્રેચનેસ આવી જાય છે। જો તમારે લોટને આવી રીતે સ્ટ્રેચ ના કરવો હોય તો તમે એક પ્લાસ્ટિકની બેગમાં લોટને નાખીને દસ્તા વડે ટીપી શકો છો। તો બસ મેં અહીંયા લોટને મસળી લીધો છે। તો તમે જોઈ શકો છો કે બંને લોટના કલરમાં ડિફરન્સ છે। તો આવી જ રીતે હું બીજા લોટને પણ સારી રીતે મસળીને સ્ટ્રેચ કરી લઈશ। તો બસ હવે આપણે આનો રોલ બનાવી લઈશું। આ રોલને આપણે એક છરીની મદદથી નાના નાના પીસમાં કટ કરીશું। તો તમે જોઈ શકો છો કે મેં પૂરો રોલ કટ કરી લીધો છે। હવે તેમાંથી એક પીસ લઈને જોઈએ તો એકદમ સરસ એવો કટ થઈ ગયો છે। આ બધા જ કટ કરેલા પીસીસમાંથી આપણે લુવા બનાવી લઈશું। આ લુવા સુકાઈ ન જાય તેના માટે આપણે 1 ચમચી તેલ નાખીશું અને લુવાને સારી રીતે તેલ સાથે કોટ કરી લઈશું। બસ એક લુવું લઈશું અને તેને આપણે પાટલી ઉપર રાખીશું। થોડો ચોખાનો લોટ નાખીશું જેથી ચોંટે નહીં। તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે મેંદાનો પણ યુઝ કરી શકો છો। તો બસ અહીંયા આપણે એક સરસ એવી રોટલી વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ પરફેક્ટ એવી રોટલી તૈયાર કરી લીધી છે। આપણે તેની થિકનેસ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં આટલી જ રાખવાની છે। આ રોટલીને આપણે કોટનના કપડાં વડે ઢાંકીને રાખીશું જેથી સુકાઈ ન જાય। બસ હવે એક રોટલી લઈશું અને તેને આપણે કટ કરીશું। તમે તમારા અકોર્ડિંગ કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। તો મેં અહીંયા આ રોટલીને સ્ક્વેર પીસમાં કટ કરી છે। તો એકદમ પરફેક્ટ એવી કટ થઈ ગઈ છે ને બીજી રોટલી લઈશું ને તેને આપણે લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરીશું। ગરમ તેલમાં આપણે એક એક ચોળાફળીને નાખીશું। આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી આપણી ચોળાફળી ફૂલેલી બને। જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બસ મેં અહીંયા બધી જ ચોળાફળી નાખી દીધી છે ને તમે જોઈ શકો છો કે આપણી ચોળાફળી એકદમ ફૂલેલી બની છે। તો બસ હવે તેની આપણી સાઈડ ચેન્જ કરી લઈશું। આ ચોળાફળી તળાતા માત્ર 25 થી 30 જ સેકન્ડ લાગે છે। તો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો મેં અહીંયા કાઢી લીધી છે। આવી જ રીતે આપણે બધી જ ચોળાફળીને તળી લઈશું।
તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 1 કપમાંથી એક મોટી થાળી ભરીને ચોળાફળી તૈયાર કરી લીધી છે. હવે તેમાં આપણે આ સ્પેશિયલ મસાલો નાખીશું ને એક ચોળાફળીને આપણે હાથમાં લઈને ભાંગીને ચેક કરીએ તો આપણી ચોળાફળી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે. તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.